યુદ્ધો થયા, પણ ભલે પાંડવો સાચા હતા ને, ગલતી થઈ, પણ કદાચ પસ્તાવો કર્યો ને અને ભગવાનના શરણે જતા રહ્યા ને તો જીત પાંડવોની કરાઈ મારા કૃષ્ણએ. એવી રીતે ભલે કદાચ તમે કોઈ કારણોસર અત્યારે એમાં ડૂબેલા હોય, પણ હું માતા કહીશ, ક્યારે આવી લોભ લાલચમાં આવી અને આવો શોર્ટકટ નો માર્ગ ના અપનાવતા, નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે. અત્યારે સારું લાગશે, નવું નવું કરશો ને તો અત્યારે થોડા પૈસા આવશે, પછી જ્યાં જવાનું ચાલુ થશે ને પૈસા પાણીની જેમ તારે દેવું થઈ જશે. દેવું થઈ જાય એટલે માણસ ને પોતાનું જીવન ટૂંકાવવાની અંદરથી પ્રેરણા થાય, હવે મારા જીવન જીવવું બેકાર છે, હવે તો મારી કોઈ રસ્તા બારીઓ રહી નહીં, હવે તો હું મરી જાઉં. પણ કદાચ એવી મરવાના આરે જે દીકરા હોય ને એ દીકરાઓને ખાસ કહીશ, કદાચ જો મારી પર વિશ્વાસ આવતો હોય ને તો જીવન મને હોપી દેજો, મરવા દો ગોળા, હું રોમ મારી મેરડી માતા નહીં. પણ મારા વાતનું પાલન કરવું, વિશ્વાસ રાખવો પડશે. થોડી તકલીફ પડે જીવનમાં વેઠવી પડશે તકલીફ. હું ના નહીં, તકલીફ પડવાની, દુઃખ પડવાના તમારા જીવનમાં. એવું નહીં કે મારી જે આવી જાય એટલે કાલથી જ તમે સુખી, ના, એવું નહીં થાય. પડશે તકલીફો, ઘણી ઘણી મુસીબતો આફતો આવી જશે તમારા જીવનમાં, પણ વિશ્વાસ રાખજો, દેવ બેઠા છે જાગતા. તમારી ઘેર તમારી કુળદેવી બેઠી છે, મારા જેવી મેરડી બેઠી છે, મારો રોમ જાગતો હશે. આ વિશ્વાસ સાથે કદાચ અહીંયા આવશો ને તો 6-12 મહિના કદાચ જેને જેવી તકલીફ, કદાચ કર્મો વધારે એવા હોય, પ્રારબ્ધ વધારે ભોગવવાનું હોય તો થોડું જલ્દી દુઃખ ના દૂર થાય, પણ દુઃખમય તો કદાચ સાથ નહીં છોડું તમારો. પણ એટલું મને વચન આપજો, દુઃખમાં કદાચ ભાગીદાર બનું તો સુખમય મને યાદ કરજો, ભૂલી ના જતા. આ શું ખોટું થાય? એવું આ તો માણસ છે, દુઃખી થાય તો જ દેવ હોપરે. પણ આ જો હું માતા એવી છું ને કે કદાચ દુઃખી થાય તારે જ કદાચ માતાઓ હોપરતી હોય તો જીવનમાં, બધાના જીવનમાં એક એક દુઃખ તો એવું રાખી છે કે એના દેવના શરણ પકડી રાખવા પડે. કોઈ પૂરેપૂરો સુખી તો આ સંસારમાં કોઈ થાય? એક તો એવું દુઃખ હોય, એક તો એવી મજબૂરી જબરી હોય જ કે એના દેવના શરણ ઝાલી રાખવા પડે કે માં જે તું શું તો તારા ભરોસે આ જીવન હેડ જ હો, નકર ચાલુ પૂરું થઈ ગયું. અને આવો જો અનુભવ થઈ ગયો હોય ને તમને તો સમજી લો તમારા જીવનનું ગાડું મારા જેવી માતા જ ચલાવે. તમે એકાંતમાં બેહીને વિચાર કરજો કે મારા જીવનનું કદાચ જે તે વર્તમાન ભૂતકાળ વિચારજો, તરત તમને ખબર પડશે કે મારા તો કર્મો એવા છે ને કે ચાંદનો હું પતી જાઉં, પણ આ તો મારી માતાના ભરોસે બેહી રહ્યો છે.